જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના કેમ છે? સારું છે ને? એકદમ સારું. મારે આવું જ તો તમારી ઘરે આટો મારો. ઈ તો મને કીધું આ લાલુના પપ્પા કે આ લોકોએ નવું મકાન લીધું છે ને તો હાલને આપણે જઈ આવે. પણ મારે છે ને ઘર બહુ આઘું પડતું તું ને, અને હવે તો રિક્ષા ભાડાના પૈસા કેટલા બધાય થઈ ગયા છે. લ્યો ને જરાક નવા વર્ષનું. હા તે લાવો તઈ. આ તો પણ એટલું બધું ન હોય. કોકના ઘરે પણ જાય ને નોકરો બુકડો જ ભરી લે, જરીક અમથું જ હોય. હજી પછી આ રામજીભાઈના ઘરે આપણે બેહવા જવાનું, જરીક લ્યો આલ્યો, બહુ ન હોય. આ તો થોડુંક જ હોય. આપણે સમજે નહીં ને તમારા ભાઈ, હું કહું ને પણ સમજે જ નહીં. આ નાસ્તો લેશો કઈ? ના હું કાંઈ નથી પીવી. ડાયાબિટીસ નો રિપોર્ટ આવ્યો છે, તમને ખબર તો છે. આ બેહતા વરના દિવસે છે ને બેન, હું એટલે જ કોઈકની ઘરે બેહવા ન જાઉં. આમાં આ તો હું છે કે આપણે તો કઈ ખાવું જ ન હોય, પણ આ ચકુડીને પપ્પા છે ને સમજે નહીં પાછા. નોકરી હવારથી 6 વાગ્યાની બધાની ઘરે બેહવા, નોકરી 4 ઢીસે છે. 500 રૂપિયા ન હોય. હજી તો 6 મહિનાનો થયો. 10 રૂપિયા આપો ન્યાય એને હું પૈસામાં ખબર પડે. નાનો છે ને તો મેં કીધું 10 રૂપિયામાં મોટો થાય તો 500 રૂપિયા આપણે આપશું. હજી લગ્ન થાય તો 1000 રૂપિયાનો ચાંદો આપણે કરાવીશું. સારું હાલો, 12 વાગી ગયા ને ઘરે જઈને રસોઈ કરવાની. સવારના નીકળ્યા હતા બધાને સીતારામ કેવા. નવા વર્ષના તો કેવા તો પડે ને, પછી જમી કરવીને પાછું બીજાના ઘરે લેવાના છે નહીં. હાન થાય ને તો આમાં થાકી જાય નવા વર્ષમાં બધા. અને પછી અહીંયા બધાના ઘરે ચા નાસ્તો બધું કરે ને એમાં જ પેટ ભરાઈ જાય. જોકે મારે બહુ કઈ રસોઈ તો નથી કરવી, વઘારેલી ખીચડી જ કરવી છે. આમાં ઈ જ કહેતા હતા રસ્તામાં કે મારે બહુ કઈ ખાવું નથી, પણ કે વઘારેલી ખીચડી તે પાછું મૂકી દે તો પાછું તમે થોડીક વાર હું વારા ઘરે નકું ખાખા કરો છે, એમ જોયું ન હોય એમ કરે. તમે કાજુ બદામ હું આપણા ઘરે લાવતા જ નહીં હોય. તો જરીક તો આ લઈ લો તો મીઠાઈ લે તો બાપા નકરું. પણ ઉભી રે હાલે. આમ જો હાથમાં મુઠ્ઠો ભરીને આમ કાજુ બદામ આમ જોતો ખરા કાંઈ આટલું બધું કઈ ખવાતું હોય છે.